નમસ્કાર મિત્રો, જય માતાજી, જય કુમાર, જય સુનભાઈ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ આ બધા મોજમાં છો અને અમે પણ એકદમ મોજમાં છીએ. કારણ કે આજે વાદળા ગયા છે અને વરસાદનો પવન આવ્યો છે એટલે થોડીક વધારે મોજ આવી ગઈ છે. આ તમે જોઈ શકો છો, ગાઢો પવન આવ્યો છે. હમણાં ગરમી અને વરસાદે હાવ શું કહેવાય પૂરા કરી દીધા છે. એટલે વાટ જોવરાવીને અને આજે મારો વાલેડો વરહે એવું લાગે છે. અને વાગ્યા છે 3:30 અને વરસાદનું વાદળું થઈ ગયું છે ફૂલે ફૂલ કેડૂર અને પવન પણ બહુ સારો છે. એટલે એવું લાગે છે તે આગળ જ મારો વાલીડો આવવાનો છે. અને હવે ભલે આવતો જેટલો આવડતો હોય એટલો અમે ખાડુને પાણીમાંથી ઊભું કરી અને જવા દીધું છે. વાડે હવે જવા દઈએ છીએ, નીણ પીણ ખાઈ લે અને હવે ભલે વરહી જાતો, કારણ કે બહુ વાટ જોવરાવી છે. અને વરહી જાય તો સારું. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો બધા. અમારે હજી જો કે પડ્યો નથી, પણ ટાઢો પવન આવ્યો ને ક્યાં આનંદ આવી ગયો છે ભેહુંને અને અમને બધાને. એટલે આગળ આવે એવું થઈ ગયું છે. વાદળા પણ ફૂલે ફૂલ થઈ ગયા છે અને હવે આપણે ભેહું લઈને જઈ રહ્યા છીએ ઘરે. અને ખાડું આપણું જો વાહે હાલ્યું આવે છે અને હવે વરસાદની વાટ હતી એ વાલોડો ભરી જાય એટલે રેડી. તો તમારે બધાને વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. અને અત્યારે અમે માલ લઈને જઈ રહ્યા છીએ. એક ઘેરો મોર જઈ રહ્યો છે અને આપણું ખાડું વાહે આવી રહ્યું છે. અને આ તમે વાદળ જોઈ શકો છો, ઓલે ફૂલ કાળું મેં થઈ ગયું છે. કારણ કે એટલો વરસાદ આવે એવું થઈ ગયું છે વાતાવરણ. હવે મારો વાલીડો ભરી જાય ને આ ડેમ ભરી દે એટલે કાંઈ ઘટે નહીં પછી. બાપુ અત્યારે ખાડું આવી ગયું છે અને આમ તમે વાતાવરણ જોઈ શકો છો, કાળું મેં થઈ ગયું છે બધું. આગળ મારો વાલીડો આવે એવું વાતાવરણ લાગે છે. અહીંથી આપણી ભેહું જઈ રહી છે તો બધું છે. તો હવે ભલે ભરતો અને અમને પણ મોજ આવી જાય, ટાઢા પડી જાય. કારણ કે ગરમીના નીના હારી હારીને મરાઈ ગયા છીએ હવે તમે. તો અત્યારે ખાડું લઈને જઈ રહ્યા છીએ અને વરસાદ આવે એવું થઈ ગયું છે. તો બધાને જય માતાજી, જય સોનાલમાં. મિત્રો આજ હુરાતા છે ને હુરાતા ભેહું લઈને આવી ગયા છે. અટાણે વરસાદ હવે આવશે કે હુરાતા? હા, અહીંયા વરસાદ આવશે કે? તો જુઓ હવે એ ભેહું લઈને ગામડે હતા અને અત્યારે હવે આવી ગયા છે. હવે આ ખાડું સારીને હાલ્યા આવે છે.